સુરતને મળી કરોડોના વિકાસ કાર્યોની ભેટ। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકા તથા સુડાના અંદાજે ₹600 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું। મુખ્યમંત્રીએ સુરત એપીએમસી ખાતે ગુજરાતની પ્રથમ અને એશિયાના મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં સ્થાન પામતી અત્યાધુનિક એલિવેટેડ માર્કેટનું પણ લોકાર્પણ કર્યું હતું। આ માર્કેટમાં 100 ફૂટ પહોળો વિશાળ રેમ્પ બનાવવામાં આવ્યો છે, જેના દ્વારા ટ્રકો સીધા પ્રથમ માળ સુધી પહોંચી શકશે। પરિણામે ખેડૂતો અને વેપારીઓ માટે માલસામાનનું પરિવહન વધુ ઝડપી, સરળ અને સમય બચતરૂપ બનશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓલ ઇન્ડિયા મેયર્સ કાઉન્સિલની બેઠકમાં પણ હાજર રહ્યા। આ બેઠક દરમિયાન તેમણે સુરતને મિની ઇન્ડિયા તરીકે ઓળખાવી અને શહેરી વિકાસમાં જનભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો। ખેડૂતોને સહકારથી સમૃદ્ધિ તરફ લઈ જવાનું આ ખૂબ મોટું કદમ છે। વિના સહકાર નહીં ઉદ્ધાર, આ સમાજ જીવનની અંદર સાર્થક થયેલું સૂત્ર છે। આદરણીય મોદી સાહેબના નેતૃત્વની અંદર આદરણીય અમિતભાઈ શાહ, દેશના પહેલા સહકારિતા મંત્રી, 19 કરોડ જેટલી માતબાર રકમ એ ભારત સરકાર દ્વારા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં માનનીય અમિતભાઈ શાહના માર્ગદર્શન નીચે આપણા સુરત એપીએમસીને મળી છે।